જય માતાજી, જય સોમનાથ મહાદેવ। આ વાત છે સોમનાથ મહાદેવની। આ વિડીયો આખો જોજો ને આ અમીરસિંહ ગોહિલ ને જે વિગડાજી ભીલની જે કથા બનેલી છે સત્ય ઘટના, આ એની માથે આ વિડીયો બનાવેલો છે। આ વિડીયો જેને સારો લાગે એ લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટમાં જય મહાદેવ લખજો, હર હર મહાદેવ। ને સોમનાથની અંદર જે અમે સત્ય ઘટના જાણીને આવ્યા છીએ એ ઘટનાનો વિડીયો આની અંદર બનાવ્યો છે। આ વિડીયો સત્ય ઘટના ઉપર આધારિત છે। જય માતાજી, જય સોમનાથ, જય માતાજી, જય સોમનાથ મહાદેવ। આ વાત છે સોમનાથ મહાદેવની। આ વિડીયો આખો જોજો ને આ અમીરસિંહ ગોહિલ ને જે વિગડાજી ભીલની જે કથા બનેલી છે સત્ય ઘટના, આ એની માથે આ વિડીયો બનાવેલો છે। આ વિડીયો જેને સારો લાગે એ લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટમાં જય મહાદેવ લખજો, હર હર મહાદેવ। ને સોમનાથની અંદર જે અમે સત્ય ઘટના જાણીને આવ્યા છીએ એ ઘટનાનો વિડીયો આની અંદર બનાવ્યો છે। આ વિડીયો સત્ય ઘટના ઉપર આધારિત છે। જય માતાજી, જય સોમનાથ। તને દૈન્ય હો દૈન્ય સૌરાષ્ટ્ર ધરતી, એવી કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની જે ધીંગી ધરતી છે ઈ ધરતીમાં અનેક સંતો થયા, જતી સતી અને મહાપુરુષો થયા અને હજારો શૂરવીરો થયા કે જેણે પોતાની માતૃભૂમિ માટે, બેન દીકરીઓ માટે અને ગાયો માટે, એમ કહેવાય છે કે હિન્દુ ધર્મના મંદિરો માટે પોતાના લીલા માથાના જેણે બલિદાન આપ્યા છે એને આ ધરતી કોઈ દિવસ ભૂલી શકવાની નથી। અને એમાંના એક મહાપુરુષ જે સોમનાથની સખાતે ચડ્યા હતા, યવનોની ફોજુ છે, એ જેદી સોમનાથના મંદિરને પાડવા માટે એમ કહેવાય છે કે આવ્યા હતા, ઈ વખતે સોમનાથની સખાતે ચડવા વાળો ઈ હમીરજી ગોહિલ, અને હમીરજી ગોહિલના ઇતિહાસની આપણે વાત કરવી છે। અને હમીરજી ગોહિલના ઇતિહાસની જો વાત કરવી હોય તો એનું મૂળિયું પણ આપણે તપાસવું પડે કે એના જે પૂર્વજો છે એ રાજસ્થાનના ખેરગઢથી સેજગજી ગોહિલ છે એ સૌરાષ્ટ્રમાં આવેલા અને પાંચાળમાં સેજગપુર નામનું એણે ગામ વસાવ્યું હતું અને એના દીકરા સેજગજી ગોહિલના દીકરા રાણજી ગોહિલ અને રાણજી ગોહિલના દીકરા એટલે કે મોખરાજી ગોહિલ, અને મોખરાજી ગોહિલની આખી જે કુળ પરંપરા ચાલી એમાંનું એક અઠીલા નામનું ગામ એટલે કે આજનું જે લાઠી છે ઈ લાઠીમાં ભીમજી ગોહિલ અને ભીમજી ગોહિલનો દીકરો એટલે આપણો હમીરજી ગોહિલ। અને એ હમીરજી ગોહિલના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે એક બાઈ પોતાના 7 વર્ષના દીકરાને એમ કહેવાય છે કે સોમનાથ લઈને જદી જાય છે એ વખતે એ દીકરો થી પ્રશ્ન કરે છે કે માં, આજે તો આપણે સોમનાથ આવ્યા છીએ અને આજે તું મને કહે કે મારો બાપ ક્યાં છે? શું કામ કે હું જ્યારે જ્યારે મારા ભાઈબંધો હારે રમવા જાઉં ત્યારે મને ખીજવાડે છે અને એમ કહે છે કે તું તો બાપ વગરનો છો, અને હું જ્યારે જ્યારે તને એમ પૂછું છું કે મારો બાપ ક્યાં છે ત્યારે તમે એમ કહો છો માં કે તારો બાપ સોમનાથ છે ને આપણે સોમનાથ જાશું તેથી તને બતાવીશ। તો આજે આપણે સોમનાથ આવ્યા છીએ તો મને બતાવો કે બેટા રહેવા દે કે નહીં, મારે મારા બાપને જોવો છે, મારો બાપ કોણ છે મને બતાવો। અને એ વખતે એ બાઈ એમ કહે છે કે આ ભગવાન શિવનું મંદિર છે, ભગવાન ભોળિયોનાથ બેઠો છે, ઈ જ તારો બાપ છે એમ સમજી લે ને કે નહીં, એ તો આખી દુનિયાનો બાપ છે, પણ હું તો મારા બાપની વાત કરું છું, મેં મારા બાપનું મોઢું હજી જોયું નથી। અને એ વખતે આપણને કહેવાનું મન થાય કે જે કવિએ લખ્યું છે કે બેટડે બાપના મોઢાનું ભાળ્યા, એવા કોમળા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું। એમ આ દીકરો છે એ પોતાની જનતાને એમ કહે છે કે માં, આ ભોળિયોનાથ છે ને એ તો આખા જગતનો બાપ છે, પણ હું તો મારા બાપની વાત કરું છું, અને તું આ હું એટલા વર્ષનો થયો, 7 વર્ષનો થયો, પણ તે હજી મારા બાપને નામ નથી દીધું અને તે મારા બાપને કોઈ દી બતાવ્યો નથી। મને શંકા થાય છે કે મારો બાપ કોણ હશે।
શું તને ખબર નથી? અને ન ખબર હોય તો ના પાડી દે, એટલે મને ખબર પડે, મારા ભાઈબંધોને જવાબ દેવાની ખબર પડે. અને જ્યારે એવા શબ્દો નીકળ્યા, એ વખતે એ બાઈ છે એ પોતાના દીકરાને એમ કહે છે કે તો હાલ સોમનાથના એ પટાંગણમાં, એમ કહેવાય છે કે દીકરાનું બાવડું પકડી અને એ બાઈ લઈ જાય છે. અને એક પાળિયો છે ભાઈઓ, એ પાળિયો ખોડેલો છે. એ પાળિયા પાસે બેહી ગયા. પછી એમ કે છે કે સાંભળ, તારો બાપ કોણ છે એ તારે જોવું છે ને, તારે સાંભળવું છે ને, તારા બાપને તારે જોવો છે ને? કે હા, કે એક દિવસનો સમય એવો હતો, જોજો આ બાઈ પોતાના દીકરાને, 7 વર્ષના દીકરાને વાત કરે છે અને એમ કહે છે કે આજથી 8 વર્ષ પહેલા બનેલી આ ઘટના છે, એની હું વાત કરું છું. એ વખતે સોમનાથનું મંદિર છે એ વેર વિખેલ થઈ ગયેલું, તૂટી ગયેલું. અને એ વખતે એ બાઈ એમ કહે છે કે આજથી 8 વર્ષ પહેલા બનેલી ઘટનાની હું તને વાત કરું છું બેટા. 22 વર્ષનો તરવરિયો યુવાન છે, એ ગેડી દડે રમવા જાય, ઘોડલા ખેલવવા જાય. એ રાજપૂતનો દીકરો, એમ કહેવાય છે ઘોડા ખેલવી. અને બપોરનો સમય વીતી ગયો છે, બપોરના ભોજનનો સમય વયો ગયો અને બહુ મોડું થઈ ગયું. અને એ ગેડી દડે રમીને આવેલો અને થાકેલો હતો. અને પોતાના જે ભોજાઈ છે, પોતાના ભાઈના પત્ની, એટલે એને ભાભી કહેવાય, પણ ભોજાઈ આપણે શબ્દ વાપરીએ છીએ, એ પવિત્ર શબ્દ છે. એટલે ભોજાઈને એમ કહે છે કે મને જટ જમવા દ્યો, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. અને એ વખતે ભોજાઈ એમ કહે છે કે હા, હું હમણાં લાવું છું, હું તમને હમણાં પીરસી દઉં. કે નહીં, હું આવું એટલે તરત મને તમારે જમવા આપી દેવાનું, હું કેટલો ભૂખ્યો થયો છું, મારે મોડું થઈ ગયું છે. એટલું બધું ઊંચા અવાજે જ્યારે આ યુવાન છે એ વાત કરવા માંડ્યો. અને એ વખતે એ ભોજાઈ છે એટલું જ કહે છે કે વાહ દેવરજી, તમારે તો જમવાની એટલી બધી ઉતાવળ છે કે હમણાં જમીન તરત તમે તો સોમનાથની સખાતે વયા જાઓ એવું લાગે છે. હે કે હા? ત્યાં તો ભાઈ 22 વર્ષનો યુવાન છે એ ધીમો પડી ગયો ભાઈઓ. જે જમવા માટે ઉતાવળો થતો તો એ ધીમો પડી ગયો અને પોતાના ભાભીને, ભોજાઈને એમ કહે છે કે તમે મારી માં સમાન છો. અને આજ એવી કેમ વાત કરી કે સોમનાથની સખાતે વયો જશે એમ? અને એ વખતે કહે છે કે દેવરજી, તમને ખબર નથી? કે ના ના, મને કાંઈ ખબર નથી. કે તમને ક્યાંથી ખબર હોય? તમારે તો ઘોડા ખેલવવા છે અને ગેડી દડા રમવા છે અને અહીંયા ખોટા રોટલા ભાંગવા છે. હે કે હા? કે ખોટા રોટલા ભાંગવાની જ્યારે વાત આવી ત્યારે યુવાન ઊભો થઈ ગયો અને એમ કહે છે કે જલ્દી વાત કરો, વાત શું છે? કે યવનોની ફોજું છે એ ભગવાન ભોળિયાનાથનું મંદિર જે સોમનાથમાં છે ને, એ સોમનાથને તોડવા માટે હાલ્યું આવે છે. અને એ વખતે એ તરવરિયો યુવાન છે એ ઊભો થઈ ગયો અને મૂછું મરડી અને એમ કીધું, ભાભી માને પગે લાગ્યો કે માં, તમે મારી માં સમાન છો, પણ હવે જો સોમનાથની સખાતે ન જાઓ અને ભગવાન ભોળિયાનાથના મંદિરનું રક્ષણ કરવા માટે ન જાઓ ને, તો હું હમીરજી ગોહિલ ન કહેવાય ભલા માણા, મારી જનેતાનું ધાવણ લજાવ્યું કહેવાય. અને ઈ હમીરજી ગોહિલ તેદી ત્યાંથી નીકળી ગયો તો ભાઈઓ. અને એ વખતે ભોજાઈ એમ પૂછે છે કે જમતા તો જાઓ, આટલી બધી ઉતાવળ ન કરાય, જમીને જાઓ. કે નહીં, હવે ખોટા રોટલા નથી ભાંગવા, હવે તો સોમનાથની સખાતે જવું છે ને ભગવાન ભોળિયાનાથના ચરણોમાં આ જે મસ્તક છે ને એને અર્પણ કરી દેવું છે. એમ કરી અને ઘોડેસવાર થઈ અને પોતાના 200 રાજપૂતોને લઈ, એમ કહેવાય છે કે 200 રાજપૂતોને લઈ અને હમીરજી ગોહિલ છે એ સોમનાથની સખાતે નીકળી ગયા. અને હાલતા 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 હાંજ પડી અને ગીરનું એ ઘેઘોર જંગલ છે, એ ગીરમાં એમ કહેવાય છે કે હાંજ પડી અને હમીરજી ગોહિલ કહે છે કે એક જ રાત છે અને હવે આપણે આજની રાત છે ને એ આરામ કરી લઈએ, ઘડી બે ઘડી જે ઊંઘ આવે એ આંખનું ઝેર ભાંગવું છે અને ઘડીક લાંબા થઈ જાય, હોઈ જાય.
એવો વિચાર કરી અને હુવાની તૈયારી કરે છે. અને એ વખતે એક ચારણ છે, માણસુર સારણ છે, એને ખબર પડી